રથયાત્રાની જેમ નગર દેવીની નગર યાત્રા નીકળી રહી છે અને અત્યારે યાત્રા છે ખાસ કરીને ખાડિયા વિસ્તારમાં પહોંચી છે। ખાડિયા વિસ્તારમાં લોકો છે નગર યાત્રાનું સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે, પરંતુ તે વચ્ચે આપ જોઈ રહ્યા છો અખાડિયાનો પણ અલગ અલગ કરતબ કરતા પણ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે પ્રકારનું એડવેન્ચર તમામ લોકો કરી રહ્યા છે, અખાડા પણ આ નગર યાત્રામાં સામેલ છે, ત્યારે અલગ અલગ અખાડા સાથે ખાસ કરીને ધજા પતાકા લઈને મહિલાઓ પણ ઉપસ્થિત છે અને જે પ્રકારના કરતબ લોકો કરતા જોવા મળી રહ્યા છે, જે લોકો છે જેમણે કરતબ કર્યા છે તેમની સાથે પણ વાત કરીશું। તમે કેટલા સમયથી કરતબ કરો છો અને કયા અખાડામાં જોડાયેલા? અમે 25 નંબરના અખાડામાં જોડાયેલા છે। છેલ્લા 20 વર્ષનો અખાડા રાયખડનો ભોયવાડાનો છે। અમે છેલ્લા 25 વર્ષથી જોડાયેલા છું અખાડા જોડે। શું નામ છે આપનું? મારું નામ હર્ષુલ રાજપૂત છે। ક્યાંથી શીખ્યા? અમે અમારા ઉસ્તાદ છે અરુણભાઈ અને બીજા એમનો બાબો છે, એનાથી અમે શીખ્યા છે। શું કરતબ કર્યું આજે? અમે લોકો હું તો જે દાવ કરું છું એ કાચ પર સૂવું છું અને મારા જોડે બીજા કેટલા છોકરા છે મેં એને બતાવ્યા છે કે એ લોકો પોતે કરે છે કાચના દાવ। જો આપણે જોવા હોય તો આપણે બતાવી શકું છું મેડમ। તો અહીંયા પાછળ આપ જોઈ રહ્યા છો કે તમામ લોકો છે તે કરતબ કરતા જોવા મળી રહ્યા છે અને સાથે નગર યાત્રાની જે ખૂબી છે તેને જોવા માટે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર ખાડિયાવાસીઓ છે તેઓ પણ બહાર નીકળ્યા છે, પોળની બહાર છે, તેઓ જોવા મળ્યા છે અને અલગ અલગ કરતબ કરતા અહીં લોકો જોવા મળી રહ્યા છે। અખાડિયન છે તેઓ જોવા મળી રહ્યા છે અને સાથે જેઓ વર્ષોથી આ ટ્રેનિંગ છે તેમણે કરી છે, આવા પ્રકારના કોઈ પણ કરતબ હોય તો ઘરે ન કરવા સાવધાન, કારણ કે આ તમામ લોકોએ ટ્રેનિંગ કરી લીધી હોય છે અને ટ્રેનિંગ સાથે ખાસ કરીને આ લોકો કરતબ છે વર્ષોથી કરતા હોય છે, જેમના ગુરુ પણ અત્યારે સાથે છે અને આ પ્રકારના જે દ્રશ્યો છે તે દ્રશ્યો અખાડામાં જોવા મળી રહ્યા છે, પરંતુ હાલ નગર યાત્રામાં પણ આ તમામ અખાડિયાનો છે તેઓ અહીં કરતબ કરતા ખાસ કરીને નગર યાત્રા છે તેનું લોકો છે તેનું મનોરંજન કરી રહ્યા છે। અત્યારે નગર યાત્રાએ નગર દેવી નીકળ્યા છે અને આ બીજું વર્ષ છે। કહેવાય છે કે મા ભદ્રકાળી છે એ નગર દેવી છે અને નગર દેવીની નગર યાત્રા ખાસ કરીને દર વર્ષે નીકળવાનું આયોજન છે। મંદિર પરિસરમાં યાત્રા ત્યાંથી નીકળી, નિજ મંદિરથી નીકળી અને હવે અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ખાડિયા વિસ્તારના છે। એ ખાડિયા વિસ્તારમાં આ રથયાત્રા છે તેના જેવા માહોલ વચ્ચે નગર યાત્રા, નગર દેવીની નગર યાત્રા છે તે પહોંચી ચૂકી છે। જેમ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે તેવા જ આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હૈયુંથી હૈયું દળાય તેટલી ભીડ છે અને આ ભીડ વચ્ચે નગર યાત્રામાં નગર દેવીના દર્શન કરવા માટે, તેમના ચરણને ઝૂકવા માટે, અહીં તેમના ચરણમાં શીશ નમાવવા માટે અનેક ભક્તો છે, ખાડિયા વિસ્તારના લોકો તેઓ પણ જોવા મળી રહ્યા છે। અલગ અલગ જગ્યાએ સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા છે અને આ નગર યાત્રા એટલે વિશેષ છે કારણ કે આજે તો અમદાવાદનો જન્મદિવસ પણ છે। 615મો આ જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે અને અમદાવાદના જન્મદિવસે ખાસ કરીને મા ભદ્રકાળી જે અમદાવાદની નગર દેવી કહેવાય છે તેઓ જ્યારે નગરચર્યાએ નીકળ્યા હોય ત્યારે ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર જ્યારે લોકો છે નગર યાત્રામાં ખાસ કરીને દર્શન કરવા આવી રહ્યા છે અને સાથે પોલીસ બંદોબસ્ત પણ અહીં જોવા મળી રહ્યો છે। નગર યાત્રામાં અનેક લોકો જ્યારે જોડાયા છે ત્યારે તેમની સાથે પણ વાતચીત કરીશું, પરંતુ આપ પહેલાં દ્રશ્યો જુઓ કે અહીં હૈયુંથી હૈયું દળાય તેટલી ભીડ જોવા મળી રહી છે અને સાથે બસ દર્શન થઈ જશે થોડી ક્ષણોની અંદર। નગર દેવી છે આ રૂટ પર છે, આપ જોઈ રહ્યા છો કે આ ખાડિયા વિસ્તાર છે અને ખાડિયા વિસ્તારથી કહી શકાય કે રાયપુર અને ત્યારબાદ અમદાવાદ મહાનગરપાલિકામાં નગર યાત્રાનું સ્વાગત કરવામાં આવશે। આ નગર યાત્રાનું સ્વાગત અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર પ્રતિભાબેન જૈન દ્વારા ખાસ કરીને આ સ્વાગત કરવામાં આવશે। ઘણી બધી બહેનો કે જેઓ ખાડિયાવાસી છે તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, કેટલા સમયથી રાહ જોતા હતા માની કે મા જલ્દી? સવારે 7:30થી અમને ખબર હતી કે આ શરૂ થવાનું છે, ત્યારથી અમારા સ્કૂલના છોકરાઓ છોકરીઓ બધા એકદમ રેડી છે। એમને આગતા સ્વાગતા કરવા માટે અમે લઈને ઊભા છીએ, ફૂલહાર ને બધું જ। શું પ્લાનિંગ હતું? ગયા વર્ષે પણ તમે દર્શન કર્યા હતા? હા, ગયા વર્ષે પણ કર્યા હતા। આ વખતે ખાડિયાને લાભ મળ્યો છે, અહીંથી રૂટ બદલ્યો છે, શું કહેશો? હા, એ વાત બહુ સારું છે કે માતાજીની પ્રત્યે શ્રદ્ધા વધે છે દિવસે દિવસે। માતાજીની ઈચ્છા હોય તેમ જ થાય, લોકો એ પણ માને છે અને અનેક મનોકામના અહીં લોકોની પૂર્ણ થઈ છે। માના મંદિરે જે
જાગતું મંદિર છે એવું કહેવાય છે અને આ જાગતા મંદિરની જ્યારે દેવી ખાડિયા વિસ્તારમાંથી પસાર થતી હોય ત્યારે આપ જોઈ રહ્યા છો હૈયુંથી હૈયું દળાય એટલી ભીડ વચ્ચે તમામ લોકો છે તેઓ બસ માના દર્શન કરવા માટે તત્પર થઈ રહ્યા છે, અધીરા થઈ રહ્યા છે. કેમેરા પર્સન રાઠોડ સાથે ગુજરાતી અમદાવાદ.